अन्य समाचारों पर હવે નજર કરીએ તો વડોદરામાં પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે અને દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે। પાલિકાના કર્મચારીઓ સામે દાદાગીરી કરવામાં આવી છે। દાદાગીરીથી પશુ માલિકો ઢોર છોડાવી ગયા અને હથિયારોથી કર્મચારીઓને બાનમાં લીધા હતા। તો માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। તો જે હથિયારો છે તે કર્મચારીઓને બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઢોર છે તે લોકો લઈ ગયા હતા। माता पुत्र सामे पोलीस फरियाद पण नोंधवामां आवी छे। तो पशु मालिकोनी आ दादागीरी सामे आवी छे अने दादागीरी वीडियोमां कैद थई छे। सीसीटीवी पण सामे आव्या छे। संवाददाता हार्दिक अमारी साथे जोड़ाई गया छे। हार्दिक, पशु मालिकोने जे दादागीरी छे ते सामे आवी छे, તેમના દ્વારા હથિયારો બતાવવામાં આવ્યા છે કર્મચારીઓને, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ બીજો વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીની જે ટીમ છે તેની વાત કરવામાં આવે તો જે પાલવેલો સાપ છે તે જ ડંખ મારે તે પ્રકારનો ઘાટ જે છે તે સર્જાયો છે। સામાન્ય રીતે આ જ પશુ માલિકો પાસેથી ભરણ લઈને તેમના જે પશુ છે તે છોડી દેવામાં આવતા હોય છે, ત્યારે આ પાલિકાના જે કર્મચારીઓ છે તેમને જે એક પશુ માલિક છે તેનો એક વરવો અનુભવ થયો છે। સુભાનપુરા વિસ્તાર આવેલો છે, ત્યાં BSNLની કચેરી આવેલી છે, ત્યાં ઢોર પાર્ટીની ટીમ જે છે તે ઢોર પકડવા માટે ગઈ હતી। દરમિયાન જે પશુ માલિક છે તે આવી પહોંચ્યો હતો અને હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ જોઈ શકાય છે। આ તીક્ષ્ણ હથિયાર વડે તેને જે પશુને બાંધેલું દોરડું છે તે કાપી નાખ્યું હતું અને ત્યારબાદ હથિયાર બતાવીને જે પાલિકાના કર્મચારીઓ છે તેમને બાનમાં લીધા હતા। આખી જે ઘટના બની તેમાં ભાવેશ ફુલાભાઈ રવારી અને તેની જે માતા છે તેની સંડોવણી સામે આવી છે અને બંને સામે જે ઢોર પકડ પાર્ટી છે તેમના દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગોરવા પોલીસ છે તેમના દ્વારા આ બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અને મેં કીધું પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક પાલિકાના ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ છે તેમની લાપરવાહી છે અને ભરણ લેવાની પદ્ધતિ છે એ જ તેમને આજે નડી રહી હોય તે પ્રકારનું વાતાવરણ વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં ચેન્નઈના એન્જિનિયર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। રાંદેરના વ્રજકુમાર પટેલ પર અજાણ્યા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો। હુમલામાં એન્જિનિયરે જમણી આંખની દ્રષ્ટિ કાયમ માટે ગુમાવી છે। પાલનપુર કેનાલ રોડ પર મોપેડ સવાર 3 ઇસમોએ હુમલો કર્યો હતો। નાની બોલાચાલી બાદ ઉશ્કેરાઈને હુમલાખોરોએ માર માર્યો હતો અને મુઠ્ઠીમાં કોઈ અજાણી વસ્તુ વડે આંખ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો હતો। વ્રજકુમાર પટેલની આંખમાં ગંભીર ઈજા પહોંચી અને 20 જેટલા ટાંકા આવ્યા છે। તો મીરા હોસ્પિટલમાં એન્જિનિયરની તાત્કાલિક સર્જરી કરવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની સઘન શોધખોળ શરૂ કરી છે। હુમલાના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવી રહ્યા છે। તો અંધાપો આવતા એન્જિનિયરનું ભાવિ ધૂંધળું બન્યું છે અને પરિવાર ચિંતાતુર થયો છે। ચેન્નઈથી સુરત આવેલા યુવાન પર જાહેરમાં અમાનવીય હુમલો થયો છે। પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। વડોદરા પાદરાના લતીપુરા રોડની ઘટના સામે આવી છે। વટ સાવિત્રીની પૂજા કરી રહેલી મહિલાઓ પર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। મહિલાઓ પૂજા કરી રહી હતી તે દરમિયાન મધમાખી ત્રાટકી ગઈ હતી। અચાનક મધમાખી તૂટી પડતા પૂજા કરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી ગઈ હતી। તો મધમાખીના હુમલામાં 7 મહિલાઓ ઘાયલ થઈ હતી। તમામ ઘાયલ મહિલાઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે। તમામ મહિલાઓની હાલત અત્યારે સ્થિર જોવા મળી રહી છે। મંદિર આગળ વડ સાહિત્યની પૂજા કરવા આવેલા તો ત્યાં આગળ બમ્બરી મોત હતું। તો આ લોકોને ખબર નથી, પછી લેડીઝો ત્યાં ફેરા પડતી હતી અને અચાનક મધ ઉડી ગયું। ખાસા બધા હતા, 100-200 લેડીઝ હતી। એની અંદરથી બધા વધારે કર્યું છે, પણ અમુક આવ્યા ને અહીંયા અમે 7 જણ 108માં આવ્યા છે। અચાનક જ ઉડી ગયું। એટલા કાકા હતા, એ કાકાએ કોલ કર્યો કે 108 બોલાવો તો 108 વાળા લેવા વરસાદી વ્રત કરવા ગયા હતા, ત્યાં વડની પૂજા કરતા હતા। 7-8 જણને મત કર્યું છે, 2 જણ એડમિટ છે, મારી બેબીને પણ મત કર્યું છે। એ અચાનક જ મધ ઉડ્યું, ખબર નહીં કેવી રીતે ઉડ્યું છે। બમ્મર્યું મધ હતું, ખાસા 200-300 જણ હતા। બહુ જણને કરી, 7 જણને કરી છે આમ, પણ બીજા બધા ઘરે ગયા છે કર્યું એ। હા, નાસભાગ એટલે બહુ જ નાસભાગ વધી હતી। 108માં અમને લેવામાં આવ્યા છે। માળિયા મિયાણામાં બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધનો વિડીયો વાયરલ થયો છે અને બકરી ઈદ સમયનો વિડીયો હોવાની શક્યતા સેવાઈ રહી છે। તો જાહેર રોડ પર બાઇકમાં બંદૂક લટકાવી વૃદ્ધ નીકળ્યા હતા।
વિડીયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। તો વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। માળિયા મિયાણામાં વૃદ્ધનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં બંદૂક લટકાવીને તે ખભે બંદૂક ભરાવી છે અને ત્યારબાદ તે વૃદ્ધ જાહેર બહાર નીકળ્યા છે અને તેને લઈને જે વિડીયો છે તે પણ વાયરલ થઈ રહ્યો છે। સાબરકાંઠા પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસે અકસ્માત સર્જાયો અને અમદાવાદ તરફથી આવતી ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો। રોડની બાજુમાં બેસેલ બે યુવકો એક એક્ટિવા અને એક બાઇકને અડફેટે લીધા અને બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર વર્તાઈ રહી છે। રાજકોટમાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા છે। 3 પુરુષ તેમજ 7 સ્ત્રીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। એક જ પરિવારના 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 2 સ્ત્રીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનું સામે આવ્યું છે, તો 2 દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની ફરજ પડી છે। હાલ 56 દર્દીઓ સારવાર હેઠળ છે।